વલસાડ જિલ્લાના વાપી શામળાજી નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની છે। નેશનલ હાઈવે 56 નજીક માન નદીના બ્રિજ પર બાકોરું પડ્યું। બ્રિજ પર ખાડો પડી જતા લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી ગયા હતા। સાંસદ ધવલ પટેલે બિસ્માર નેશનલ હાઈવે 56ની મોડી રાત્રે સ્થળનું નિરીક્ષણ કરી વહેલી તકે બ્રિજ અને રસ્તાઓનું રિપેરિંગ માટે અધિકારીઓને સૂચના આપી હતી। સાંસદ ધવલ પટેલે રસ્તો બંધ કરાવી અને હાઈવે ઓથોરિટી પાસે તાત્કાલિક કામગીરી શરૂ કરાવી હતી। મહત્વનું છે કે જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે બ્રિજ અને હાઈવે પર ધોવાણ થયું છે। આજે ધરમપુર કરંજવેલીના પુલ પર ત્યાં બાકોરું પણ પડ્યું અને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી, ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે, પૂરો NH56 એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી। એની સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ એના માટે આ પુલ મેં 2 થી 3 દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। સ્થિતિમાં તો સાહેબ દર વર્ષે અહીંયા વરસાદની શરૂઆત થાય ત્યારથી જ આ પુલ ઉપર ખાડાઓ પડી જાય છે મોટા મોટા અને ઘણા બધાના એક્સિડન્ટો પણ થાય છે। ગયા વર્ષે પણ બન્યું તો હજી તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જ અહીંયા આ મોટા ખાડા પડી ગયા છે અને આજે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય એ રાતોરાત અહીંયા આવ્યા છે અને કામ ચાલુ કરવા આપી દીધું છે।